સરસ મજાનું જલારામ જયંતિ જો કે 226 વર્ષ એવું અંદાજ કંઈક છે. પુણ્યતિથિ નિમિત્તે સરસ મજાની સંતવાણીનું આયોજન કર્યું છે. સંતોની હાજરી છે. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધાની ઉપસ્થિતિમાં અમને જ્યારે અહીંયા કંઈ બે શબ્દો બોલવાનું બે વાણી કરવાનો મોકો મળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ભજન છે ને ભજન મહાપુરુષો કરીને ગયા છે અને કેળો પાડતા ગયા છે. જો કેળે હાલતા આવડે તો જલારામ બાબા એક અદ્ભુત મહાપુરુષ આપણી ધરતીનો સંત કહેવાય છે ને. ભોજરામજીના ગુરુ મહારાજ સદગુરુની કૃપા થાય ને તો જ માણા થવાય એવું છે. બાકી બાયું ચડાવે થવાય એવું જ નથી. હમણાં ભાઈએ વાત કરી હતી હું ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ કહેવાય ને. ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી પાય. આ સંતોની હાજરીમાં બેહવા મળ્યું છે. આ તમને નક્કી થાય છે કેવી રીતે થયું છે. અને તમને એવું લાગતું કે એટલું બધું હેલું છે ત્યાં તમે આવીને બેસી જાઓ તો પડખે આવીને બેહો તો જો લોહીના ધબકારા વધી જાય કે નહીં. એવી નાની એવી વાત નથી. ભજન સમજાય નહીં. ભજન સમજવા માટે બાપુ મહાપુરુષની જરૂર પડે, સંતની જરૂર પડે, સદગુરુની જરૂર પડે. આ કોઈ નિહાળમાં ન ભણાવી શકે. આપણા માતા પિતા છે ને આપણા ગુરુ છે 100%. પણ એ જન્મ આપીએ કે ઉછેર કરીએ કે લાલન પાલન કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે. એટલે જ મહાપુરુષોએ કીધું બાપુ આ દીકરીઓ છે ને બેનો દીકરીઓને ખાસ કહું. મહાપુરુષો એટલે જ કહે છે કે જનોની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર. બાપુ અત્યારે જે દુનિયામાં બગાડ છે બધાને ખબર છે. એમાં મારે શું વરાળું કાઢવું એટલું, બાકી બધાને ખબર નથી છે. બાકી કાંઈ એક માને બાપને જો રોટલો ન દે શકો તો જિંદગીમાં આવ્યા તો શું, ન આવ્યા તો શું, ભલા મને કાંઈ ફરક નથી પડતો. માન બાપ જેવા કોઈ હું તો ક્યાંય કોઈને કહેતો નથી આવા માંડવા ન ખાઓ, કથાયું બેહાડો, મંદિર બનાવવાનું શું બનાવીને કામ છે. એટલે જીવતા જાગતા ભગવાન છે એને રોટલો દો ને 2 ટાઈમ બાપુ જિંદગીમાં કોઈ દી દુઃખ જ ન આવે. મંદિરોમાં ઠેઠ તમે જુઓ તો ઠેઠ ક્યાંય સુધી અણકોટ પૂર્યા હોય. ઈશ્વર ખાતો નથી. ખાવાનું ચાલુ કરી દે ને એક જલેબીનું ઘૂસડું અંદરથી ઉપાડે ને તેથી અણકોટ બધા બંધ થઈ જવાના. ખાતા નથી એટલે અહીંયા પથારીઓ કરે છે. ઓલા ખાવું કરે એની પર નજર જ નથી કરતા. હમણાં બાબુએ વાત કરી હતી ને આશીર્વાદ અને ખરાબ આ દેવાની વસ્તુ જ નથી. નીકળી જાય દેવાઈ જાય. બાપુ મા બાપના આશીર્વાદ લેવા હોય ને તો એનું બાવડું પકડવું પડે, એને સારો રોટલો દેવો પડે, એની 2 વાત સાંભળવી પડે. અને મા બાપના આશીર્વાદ જ તમને સુખી કરે, બાકી કોઈ સુખી ન કરે. ભલા અમે તો અમારા પ્રોગ્રામમાં ગમ્યા જાય તો અમે કહે તમે અમને ક્યાં સુધી બોલાવાના. આ ગઈ એકને બોલીએ કે ત્યાં સુધી પછી તમે એને જ બોલાવાના. હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો કોઈ નથી બોલાવાનું. તમે બધા અમારા સ્વાર્થ છે, બધા આખી દુનિયાનો મતલબ છે. બાકી અંતરથી જો કોઈ ચિંતા કરતી હોય તો તમારી જનેતા ને તમારો બાપ મારો દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય. બાપુ આવું જો અંતરથી જેને ભાવ હોય ને એ મા બાપ સિવાય કોઈ નથી. હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. એટલે જ મહાપુરુષો કહે છે માન બાપને જાળવો. કોઈ સંત સાધુ હામા મળે. અમારા ગુરુ તો એવું કહેતા કે ભગવો વેખામો મળે ને જો મોઢામાંથી સીતારામ ન બોલી શકો ને તો મરી જજો. મરી કે તમને જીવવાનો અધિકાર જ નથી. તમે એક સાધુને જો સીતારામ ના બોલી શકો તો આ જિંદગીમાં જીવવાનો. સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે સારું નથી બોલતા. ગધાડા કરતા 2 જિંદગી બાપુ શું. મને તો એમ થાય ભલા મને સતયુગ કરતા બાપુ જીવન જીવવાનું ટાણું આવ્યું છે. અત્યારે જો જીવતા આવડે તો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આટો થયો નથી લાગતું. આપડા ગયડા થીગડા ઉપર થીગડા મારીને બાપુ જિંદગી કાઢી. લુગડા 2 ટાઈમ રોટલો હારો નથી ચડ્યો. કોઈ થીગડા વાળું પહેર્યું હોય મને દેખાડો તોય હારા રોવે છે. અમારી પાસે કઈ નથી, કઈ નહીં. મરો કઈ ન હોય તો શું જોવે છે.
અત્યારે ભગવાને પહેરે એવું આપ્યું ને તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા લઈને ફાંકા હોય ને એવડા એવડા પહેરી નીકળે. એટલે આવા તો એમે પહેરતા જ થાય. ખબર જ નહોતી કે આવો ટામ આવશે ને કે એમે હાઈસો તો એમે ન પહેરતા અત્યારે. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા બે ટાંકા લે. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો બહેનોને ભાઈઓને ખાસ વિનંતી કરીને કહું છું, જોકે હું કોઈને શિખામણ દેવા નથી આવ્યો, હું તો મારા હાટું આવ્યો અને આ ભજન કરું છું ને મારા હાટું કરું છું, તમારા હાટું કરતોય નથી. પણ હું તો એક ભાર દઈને કહું, અને એમાં જો મારા હોય ને, મારા ક્ષત્રિય સમાજ હોય ને, તો એને તો બાપુ હું પાવરથી કહું છું કે વ્યસન બેસન હોય તો છોડી દેજો. વ્યસનમાં બાપુ જે પાયમાલી છે ને એ તમારે કદાચ અહીં ભગવાનની દયા છે ને કંઈક આપ્યું છે ભગવાને, તમારે અહીં નહીં પાયમાલી હોય ને જોવી હોય તો હાલો આપણી દીકરીઓ કેવી દુઃખી થાય છે જોવી હોય તો દેખાડું. અરે ખાવા પીવાનું ક્યાં થોડું છે મારા રામ. અને એમાં જો ઓલી કોથળીઓ વાળું હોય ને તો એ તો બાપુ જળ મૂકજો, જલારામ બાપાને માનતા કરજો કે મારા બાપા મને મુકાય. એ જલારામ મુકાવશે પણ એ તો બંધ જ કરજો, એનું તો નામ જ ન લેતા. નકર આપણા હું તો 18 વર્ણને કહું છું, એક આપણા એક સમાજને નથી કહેતો, પણ આપણા સમાજને બાપુ વહેલા પી પીને જો ઉપર હેંકેલો થયો તો આપણી બાયું જાહે ક્યાં? આપણા છોકરા આપણા દીકરા દીકરીઓ જાહે ક્યાં? આપણા ઘરના બાપુ કોઈને ભીખે નહીં માગી શકે, મજૂરીએ નહીં કરી શકે, તો એને જીવવાનું કેમ? ઊંડા ઉતરીને વિચારજો બાપુ. હું શિખામણ હું તો હાથ જોડીને કહું છું, મને દીકરો નાનો સમજોતો ભલે, નાનો ભાઈ સમજોતો ભલે, અને દુશ્મન સમજોતો ભલે. મારી વાત ને બાપુ ઘરે ગયા પછી રાતે હુતા હોય ને તો વિચાર કરજો, તમારા આત્માને પૂછજો. બાપુ કાંઈક પાયમાલ થઈ ગયા, 2 વીઘા જમીનો વહી ગઈ, એ વી ગયા બાપુ. એ દીકરીઓની દશા છે, જોવી હાલો મારી ભેગા, હું તમને દેખાડું. નથી ભીખ માગી શકતા, નથી મરી શકતા, નથી કઈ કરી શકતા. એટલા માટે કહું છું, હું સમજી શકું છું વ્યસન થઈ ગયું હોય તો છૂટે નહીં, પણ કઈક મહેનત કરજો, મારો નાથ બાપુ તમને છોડાવશે. મેં 25 વર્ષ ખટારો આંકો, હિન્દુસ્તાનના એકેય શેડા આપણા જોયા વગરના બાકી નથી. બાકી દેહમાં મારો દેહ અપડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીતો તેથી બાપુ કાળ જેવો એડવી નખાય. જિંદગી એવી જીવાય. મારા મા બાપ કોણ, મારું કોળ કયું, મારું હું એક નહીં, મારા આખા કુટુંબમાં મારા દીકરા, મારા ભાઈઓ, મારા બાપુ, કોઈ વિચાર કરજો. અમને કોણ રોકે પીવો હોય તો? પણ નહીં, આપણી બજારે પીધેલો નીકળે નહીં બાપુ, એ વાત ખોટી. આપણી બજારે નહીં નીકળવાનું, નહીં નીકળવાનું. તમે જે કરતા હોય. મને તો એમ થાય કાજુ બદામ ખાવ ને ભલા માણા જીવે એવું આવ્યું છે. હું કામ ને ભૂંડી ભાત નું ખાવું જોઈએ? ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો, ચોખ્ખું ઘી નથી ખપતું. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી છે, નહીં ખપે. દારૂ બાવળિયા વેચે 2 લીટરના પીપડા ખપી જાય. બોલો, અરે વિનાશ થઈ ગયો, વિનાશ મારા રામ. ખાવા પીવાનું થોડું નથી. ચોખા ઘી આમ ગાયું બાંધો, દેશી ગાયું, આમ ગીરની ગાયો બાંધીને ચોખા ઘી ખાવ ને. દારૂ પીવા, હું તમને એક જ વાત કરું કે આજે આપણે એક દરબારનો દીકરો હોય, દારૂ પીને લથડિયા ખાતો ખાતો આવતો હોય, પગ આંટીએ ચડતા આવતા હોય, તો કાલની પેઢી આવશે ને, ઈ નહીં પૂછે કે આવડા રાજ કરતા હતા. હવે તો જે પેઢી આવશે ને એજ્યુકેટેડ પેઢી આવશે, તમને પૂછશે આ રાજ કરતા હતા? બ્રાહ્મણનો દીકરો હોય ને પીને હાલો આવતો હોય તો એમ કે આને શાસ્ત્ર લખ્યા હતા. હવે ની પેઢી આવશે ને દિવાળી મૂકી દે મારા રામ. આ શાસ્ત્ર બાસ્ત્ર ગીતા રામાયણ કાંઈ હોય જ નહીં. આ લખી જ ન કે પોતાનું દેહ નો સંભાળી શકે, એ શું લખતા છે? દરબારનો દીકરો એ કે પોતે પોતાનું શરીર નો સંભાળી શકે, ઈ રજવાડા હાંકતા હતા, ઈ દુનિયાનું હેન્ડલિંગ કરતા હતા. શું તમે જવાબ દો? અરે બાપુ, ખુમારી સમાજની ખુમારી હોવી જોઈએ. હું કોણ છું? અમારા ગામમાં સુરેન્દ્રનગરમાં બનેલો દાખલો તમને કહું. મારે મકાનનું કામ હાલતું હતું અને હું એક ઇલેક્ટ્રિકની દુકાને લાઇટ ફિટિંગનો સામાન લેવા. આ બનેલી હકીકત, આ કોઈ જોક્સ બોક્સ નથી. ઇલેક્ટ્રિકનો સામાન લેવાનો હતો અને મને એ કારીગર હતો ને એને કીધું મને કે બાપુ આટલી સ્વિચ ને આટલો વાયર ને આટલું આ ફલાણું ઢુકડું ને આટલું ઘટે છે, તમે લઈ આવો ને. હું સુરેન્દ્રનગર આવ્યો બાઇક લઈને
અને ઓલાને કીધું મેં કીધું ભાઈ તું આટલી વસ્તુ આપ. એને મને વસ્તુ આપી. હવે વસ્તુ મેં થેલીમાં લઈ અને મોટરસાઇકલ હારે હું બાંધતો હતો. એ બાંધી અને હું હાલતો થઈ ગયો. એને માગવાના ભૂલી ગયો, હું દેવાના ભૂલી ગયો પૈસા. હું વયો ગયો ને હું 3 કિલોમીટર ગયો છું ને મને યાદ આવ્યું મેં મારું હળવું પૈસા મેં નો આપ્યા ઓલા. પણ કીધું કાંઈ વાંધો નહીં, કાલ પમદી આવીશ ને મેં આપી દઈશ. વાત વિસરી ગઈ. 15 દી વી ગયા, મહિનો વી ગયો, મને ભૂલાઈ જ ગયું, મગજમાંથી જતું. એના તો ખબર જ નહોતી ને. પછી કંઈક માલ મકાનનું કામ હાવ પૂરું થવા આવ્યું ને એમાં કંઈક થોડોક માલ ઘટતો હતો ને મને કીધું, મને કે બાપુ આટલું 1-2-4 સ્વીચો ઘટે છે, તમે લઈ આવો ને. અને લેવા ગયો એ દુકાને, ત્યાં મને લાઈટ થઈ. મેં કીધું તેદી વસ્તુ લેવા આવ્યો, તેદી હારી રહી ગઈ હતી અને મને યાદ આવ્યું. એટલે મેં કીધું શેઠ, એક દી હું તમારી અહીંયા વસ્તુ લઈ ગયો ત્યાં મેં કીધું પૈસા કીધું કંઈક તમને દેવાના બાકી રહી ગયા. તો મને કે મને કાંઈ યાદ નથી. મને કેટલા બિલ કેટલું છે મને યાદ નથી, પણ નથી આપ્યા યાદ છે. તો કે તમને યાદ હોય તો ભલે ભાઈ, કે મને કઈ યાદ નથી. એટલે મેં એને 500 રૂપિયા આપ્યા. મેં કીધું કંઈક 300-350 આસપાસ એવું કંઈક હતું, પણ આલ્યો રાખો 500 રૂપિયા. પછી મારે બીજો જે સામાન લેવાનો તે લઈ અને હું મારા મોટરસાઇકલે ગયો ને તો એક શેઠ અને એક બીજો ભાઈ બેઠો. એટલે ઓલો બીજો ભાઈ હતો ને એને કીધું કે લગભગ દરબાર હોવા જોઈએ. એટલે ઓલો બેઠો તો કે કેમ? કે આ લગભગ આવું દરબારું કરે, બાકી બીજા તો બૂસ જ મારે છે. અને એને પૂછવા માટે બાપુ પાકું કરવા માટે એ વ્યક્તિ આવ્યો મારી પાસે. હું મોટરસાઇકલ ઉભો હતો, અહીંયા આવ્યો. કે બાપુ જય માતાજી. મેં જય માતાજી. ક્યાં ગામ તમે રહો છો? મેં કીધું અહીં બાજુમાં ખમિયાણા. મને કે બાપુ તમે કેવા છો? હું દરબાર છું. તો મને કે સાચું? મેં શું? મને કે અમારા શેઠ એમ કહેતા હતા કે લગભગ દરબાર લાગે છે. મેં કીધું હા હું દરબાર છું. જો મિત્રો એક વાત ઉપર ધ્યાન આપજો, હજી એ બાપુ છે ને 18 વર્ણ હજી તમને મને માને છે. હજી જો પાછા વળી જાવ તો હજી એ ખબર છે કે દરબાર કોઈથી ખોટું ન કરે, અને ખોટું કરવાનું જેટલાય ચાલુ કરી દીધું. એટલે કહું પાછા વળી જજો. હજી દુનિયા આપણને માનવા રાજી છે. દુનિયા હજી માને છે. એક આપણું છોકરું આવડું છોકરું હોય ને 60 વર્ષનો બાપુ બીજા સમાજનો ડો હોય ને તો બાપુ એમ કે અમારા બાપુના ભાણુભા છે, અમારા દીકરા, અમારા બાપુના દીકરા છે. આવડા છોકરાને તુકારો નથી દેતા. તો શું આપણે કોથળા નાખી આવી છીએ? એ આપણને રહેતા આવડે ને તો બાપુ જગત તો આપણને સમજી શકે છે, પણ આપણે ઊંધા ઠેકડા મારી છીએ, તેમાં આ દેકારા થાય છે. જગત માને છે ને હું તો એમ કહું કે હું મારા સમાજની વાત કરું, હું તો આમ ખુમારી ન હોય ભલામણા ક્ષત્રિય સમાજ ટોચનો સમાજમાં મારા નાથે આપણો અવતાર આપ્યો છે. શું આપણે માપું ખામી હતી? પણ એ જે બાપુ વ્યસનમાં એ જે દી ઉઠાડ્યો છે અમુક જગ્યાએ, હું તો હાથ જોડીને કહું છું બાકી પીવો તો તમારા પૈસા છે ને મરી જાવ તો તમે, સુધરી જાવ તો તમે, મને કાંઈ નફો નુકસાન છે નહીં. પણ અમુકની બાપુ બરબાદી મેં એવી જોઈ છે ને એટલે હું કહું છું. બાકી મારે કોઈ અહીં લેવા દેવા કાંઈ, અહીં હું પહેલી વાર આવ્યો છું, બીજી વખત મારો નાથ કદાચ લાવે કે ન લાવે મને શું ખબર ને કદાચ તમે બંધ કરી દો ને ફાયદો થાય ને 5 રૂપિયાનો ફાયદો થાય, તમે થોડા મારા ઘરે દેવા આવવાના, એવું કાંઈ છે નહીં. બાકી મારું તો એટલું કહેવાનું છે કે સમજી જાવ સારી વાત, બાકી પૂરું થઈ જાય એ વાત પાકી. જલારામ બાપાનો સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ, આવા સંતોની હાજરી છે. એકાદ બાણી આપણે એકાદ ભજન કરી પછી તમારી જેવી મોજ હશે એવી આનંદ કરાવશું. કારણ કે મેં હમણાં કીધું એમ પેટી આવે ને હાજે હાથમાં ત્યાં બધું ચાર્જિંગ થઈ જાય. બાકી ભાઈ હમણાં અહીંથી હાલતા થઈશું ને તો એ ગાડીમાં ઓલું કૂતરું વાંય પડ્યું એમ પીડ્યા છે. પણ અમને કંઈક અમારા ગુરુને અમારા માતા પિતાની કૃપાથી કંઈક મળ્યું છે ને તો અમને દુનિયાના છેડે બોલાવે છે. હું એમ કહું છું કે એવું કંઈક જીવન જીવો કે જગત તમને યાદ કરે, મર્યા પછી યાદ કરે. આ જલા બાપા આપણે જ્યાં ભાઈરાસ કોઈ શું કામ યાદ કરવા પડે? એના માતા પિતાએ કંઈક સંસ્કાર તો આપ્યા જ છે ને, કંઈક આ દુનિયામાં બાપુ રોટલો દેવાનું હુજાડ્યું છે, કેવું મા બાપે કમાણી કરી છે. અત્યારે ભગવાને આપ્યું છે, આપવામાં બાકી નથી રાખી, માગણ આવે તમે ડેલી વાડી કરે. હવે આપણું ઘર ફાડીને લઈ જવાનું હોય. ગામડામાં તો કઈ કઈ સિટીમાં તો ઓલા બંગલા, હે બાપા કંઈક દો, હે બાપા કંઈક દો, આગળ જા આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ક્યાં જાય? ખબર જ નથી ભૂખ ની ભલામણ. એને નહીં તો દવાખાને દેવા જવું પડશે. તમે જો રોગ નથી હાલી મળ્યા, કરોડપતિ ના દીકરા હોય તો 8 દી બીપી મપાવતા હોય.
ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો. શું કરવા પૈસાના, કઈ છે જ નહીં. ભલા મને હળવા ફૂલ થઈને જો મજા આવે જીવવાની. શરીરની જે કૃપા છે આપણા ગઢાય છે ને બાપુ, આધાર જે વિજ્ઞાન છે ને, વિજ્ઞાનને માનવું પડે. આપણે વિજ્ઞાન હારે છીએ એટલે ક્યાં જવું. નકા વિજ્ઞાને જે રોગ ઘાલ્યા છે ને, હું તો જાહેરમાં કહું છું કે આ વિજ્ઞાને જ બાપુ દી ઉઠાડ્યો. આ પંખા, લાઈટો, જે કઈ ફ્રીજ ને આ જે કઈ ટીવી બીવી મોબાઈલ જે કઈ હોય બધું આ હું વિરોધ કરું તોય હું રાખું છું. લ્યો શું કરવું, હારે સી ક્યાં જવું. બાકી આ નુકસાનીને જ કર્યું છે. ને કે આપણે ખેતી કરતા હોય ખબર હોય, આપણે ખેતીમાં આપણા બાપા બળદિયા વાવણી કરતા હોય અને બપોરે બળદિયાને પાણી પાય તો એ આમ તલાવડું ભર્યું હોય એમાં બળદિયા પીતા હોય ને આપણા બાપા પીતા હોય. બાપુ કોઈ દી રોગ થયો? હા, તનું વિજ્ઞાન કે ફિલ્ટરનું પીવો, ફ્રીજનું પીવો, બાટલાનું પીવો, પૂંછડાનું પીવો, પીવો મરો. કાંઈ વિજ્ઞાન હતું જ નહીં. કોઈ બાપુ બધા કદાચ કચરો હોય તો આપણી બેનું દીકરીઓ ગળનું મૂકીને ગળણુંથી ગળી નાખે. બાકી કોઈ ફિલ્ટર નહોતું. ખાડમાંથી ભેંસું માણા બધું ભેગું જ પીતું. કાંઈ રોગ થયા હોય તો મને કહો. આવળ બાવળના બાપુ દાંતણ કરતા હતા, ઠેઠ સુધી સણ્યા શેરડી કકડાવતા. અત્યારે કે કોલગેટ વાપરો, શિબાકા વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. વિજ્ઞાન તો બાપુ દીવ. આ લાઈટ આંખું આવતી હતી, આમાં આવી હોય ને ખબર હોય, નો આવતી નો આવી હોય નો ખબર હોય. આંખું આવતી હતી, કેવી આવતી હતી. અને આંખું આવી ને ત્યાં સુધી બાપુ નંબરે નો આવ્યા ને મોતી નો આવ્યા ને કઈ નો આવ્યો. આ હેલોજનો હજી કે 5 બીજી લગાડો, હજી બીજી 10 અંધારું પડે છે, લગાડો, જાઓ મોતૈયા ઉતરાવા. અહીંયા લેન લાગી. બોલો વિજ્ઞાન ખોટું છે એવું મારે કાંઈ ફેર નથી પડતો, પણ આ બધું આવ્યા ને પછી જ બાપુ આ રોગ આવ્યા. એક દૂધ હોય, આપણું દૂધ હોય, એ દૂધનો ટાઈમ થાય ને એટલે દૂધ બગડી જાય ને બગડી જ જવા દેવાય. આ ફ્રીજ આવ્યું એ કે આ દૂધને બકાલું બગડવા ન દે. હવે એની ડેટ વહી જાય પછી તમે એમાં રાખો, ભલે તમને લાગે કમ્પ્લીટ જ, પણ એને શું હોય ને, એને કર્યું શું હોય છે બગડવા નહીં દીધું હોય. કુદરતે જે બનાવ્યું, પ્રકૃતિના નિયમ પ્રમાણે જે બન્યું હોય ને એના સમય પ્રમાણે એને બગડી જ જવું પડે. એની બગડી જાય તો જ સારું લાગે. બાકી બાપુ વિજ્ઞાન તો દી ઉઠાડી દીધું. એમાં બાકી હતી મોબાઈલ આવ્યા. હમણાં નહોતું કહેતા આ ઓલા અમે તો ઓલો ગાડી એમાં છે કે રસ્તો જડે એવું ન હોય ને પછી ઓલું શું કહેવાય, લોકેશન નાખ્યું હોય ને મોબાઈલ કે આગળ જઈને ડાબી બાજુ વળજો, વળી પછી કે જમણી બાજુ વળજો. હું તો એકલો અમે ગાડી બેડ વાત કરી, મારા દીકરું 4 આંગળનું એક પાવડે ફાઇટ જેવડું છે, આનું માને છે ને બાપાનું નથી માનતા. બોલો તો. અને મેં કહ્યું બેટા મારે માનવું જ પડે, જો ન માને જાય માં ખાઈડમાં, ચા જાય ન માને. તમે જુઓ તો ખરા, એ કાંઈ વાતમાં નથી. આવડું એક રમકડું એમ કે આગળ જઈને વળી જા એટલે વળી જ જાય. એટલે બાપા એમ કે બેટા દારૂના ધંધા ન કરાય તો તને શું ખબર પડે. એટલે બોલો, જેને જન્મ આપ્યો હોશિયાર કર્યો એને કહે છે કે તને શું ખબર પડે. આવડો મોબાઈલ હોય ને એ મજા કેમ કરે, અને એને કેમ ન કરે, ટાંટિયા વગરના થઈ જાય કે નહીં. નથી લાગતું કે આ ફાઇટ જેવડું છે એનું કીધે ન કીધું, એનું કીધું ન કરો તો પગ વગરના થઈ જાઓ. ત્યાં જીવતા જાગતા મા બાપને તમે કીધું ન કરો તો નથી લાગતું કે આપણે કોઈક દી ગાડી આપણી ખાઈડમાં જાય છે એવું નથી લાગતું. નોંધ કરજો, મારી વાતની નોંધ કરજો. અત્યાર સુધી જે બન્યું હોય, બાકી હોય તો સાચવી લેજો, નગર ફોટા અગરબત્તીઓ કરી કઈ નહીં વળે. ઘણા એમ કે અમે રોજ રોટલા ધરાવીને પછી ખાવી. હવે આવા ખવરાયા હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા રાખીને માર્યા છે ને હવે શું દેખાડવાના હોય. નથી શમશાન યાત્રા નીકળે ને ટેકા દેવા જાય. હલો હલો ફલાણા ભાઈ ગુજરી જાય, શમશાન જાય છે ટેકો દેવી ટેકો. આ ટેકા ન દીધા એમાં જ મર્યા છે. હવે હું ટેકા દેવાના હોય ભલામણ. બધા દેખાવ છે દુનિયાના. અરે હોય તો મારા રામ જાળવી લ્યો. હું તો એમ કહું, પાડોશીના બાપ કોઈક ડોહા હોય ને એના છોકરા નો હાસવતા હોય તો એના તમે હાસો તો બાપુ એના આશીર્વાદે કામ કરી જાય. પણ આ હુજે નહીં. શું કામ? વંટોળિયો જેવો વાયો છે એટલે નથી હોતું. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં, ભજનમાં, સત્સંગમાં બધી વાત કરે છે. અને એમાં બાપુ છે ને બાપુ વાત પડી હોય, પ્રાણ પીડ્યા હોય, એમનામાં કોઈ દી બને નહીં. ભજન છે ને એની આખી છે ને આખી લાઈન જ જુદી છે. પણ ભજન પ્રત્યેનો પ્રેમ હોય. બાપુએ કીધું ને હમણાં એ સંન્યાસ લીધો, શું કામ લેવો પડે?
ગોપીચંદ ને ભરથરીનો ઇતિહાસ આપણે જોવો તો હાથ હાથ પેટીઓ ખાય તો ન ખૂટે, સંન્યાસ શું કામ લેવો પડે, બાવા શું કામ બનવું પડે? પણ એ સાધુ નો બનાવત તો બાપુ આ દુનિયા એને ઓળખતી ન હોત. આપણી પેઢીઓ કેટલી હોય છે, કોઈ ઓળખે? આપણે ઓળખતા હોય કદાચ. અને આ તો 18 એવણ આખા દુનિયામાં, આખા વિશ્વમાં બાપુ આખી દુનિયા ઓળખે. જિંદગી એવી જીવાય. એટલે મહાપુરુષો કહે છે, આ જે મહાપુરુષોને નામ મળ્યા છે ને એ એમ નામ નથી મળ્યા. એટલે વાણીમાં એવું કહે છે, એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો હાવ હાદું થઈ ગયું. હાલો 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 હા બસ એમ આવું કેમ નથી રહેતું? આખું બાજુ કેમ થઈ જાય ખબર નથી પડતી. હાલો 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 હા બસ આમ નામ રહેવા દે. તમે અહીંયા ઊભા જો આખું થતું હોય તો એક બાજુ જાવ, તમારો તાપ થી થાય. ચાલો ન કઈ કરતા જેવી રીતે આ બસ આદર છે એમને રહેવા દે. એ નથી મફતમાં, એ જી મળતા એના તો મૂળ ચૂકવવા પડતા સંતને. સોરાય ઉજાગરા હોય પછી આવું સાઉન્ડ ફટકાય, તમારે તમને શું દેવું? અને સાઉન્ડ એક જ હોય ને બીજા નગર નો કે ગઈ તારું સાઉન્ડ એક જ લઈ લે. આથી જે હોય હું અહીં કહું છૂટતો નથી. સંતપણા અમને બોલવા નથી દેતું. આમાં શું બોલવું? નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલકડામાં તળતા. ભરી બજારે કોઈ વેચાણા, તેલકડામાં તળતા, તેલકડામાં તળતા, તેલકડામાં. ભાઈ નથી મફતમાં. પ્યારા પુત્ર નાઈ માથા કાંડી, ભોગ સાધુ ને ડરતા, ભોગ સાધુ ને
ભાઈ નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં. બાપુ જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓ રાખી છે. થોડુંક બેકિંગ થાય ને તો બેકિંગ કંઈક કરો તો સારી વાત. ધીમું ભલે રે પણ એનું બેકિંગ કંઈક આમ અવાજ ફેલાવો જોઈએ. મને આ પાસો આવે. જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ બાબુ દીકરીઓ રાખી છે. તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. અને જેટલા જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે, એક એક દીકરીનો હાથ છે. નકર બાપુ આ દુનિયા તમે નુઆય મોટી મોટી કરતા પણ ઘરે જો બૈરું કપાતર હોય ને તો ઉકાળો ન કરીએ. જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો તો કોઈ ઓળખત નહીં. સગાળ સાને ચંગાવતી નો તો કોઈ ઓળખત નહીં. આ જલારામ બાપા ને બાપુ વીરબાઈ નો હોત તો ઓળખત નહીં. અમરમાં નો હોત તો બાપુ દેવીદાસ બાપુ નો ઓળખત નહીં. એક એક સફળ પુરુષ ને વાય બાપુ એક એક ભગવતી નો હાથ છે. હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો. ત્રણે પખા મોળા હોય ગિરનાર માં વ્યૂ હોય. જીવવાની મજા ન આવે. હગામાં ઠેકાણા નો હોય, બૈરામ ઠેકાણા નો હોય, ભાઈબંધ માં ઠેકાણા નો હોય. જીવવું કેમ? તમે આ અમને હાથની હથેળીમાં રાખો, અહીંયા આવો દરબાર, આમ આવો આમ આવો, અને તમે ઇન્કવાયરી આવ્યો ને પછી અમે એમ કે હલો હલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણે છું લોટા મંડે ઉડવા ચીનપા જવું મારે. અરે અડધું અંગ ઈને નો કહેવાય મારા રામ. ઘરની આબરૂ ને બાપુ ડાઘ નો લાગે ને. વાયલી બજારેથી ગમે ની પાસેથી ભીખ માગીને વસ્તુ લઈ આવીને બાપુ ટાણું હાસવી દે, એને અડધું અંગ કહેવાય. ઘરની આબરૂ જો વધારી હોય ને તો સારું માણા હોય તો વધે. આપણે મુશીએ વળ દીધે નો વધે. બૈરું સારું હોવું જોઈએ, એને ખબર હોવી જોઈએ કે લાવવું છે એમને ને. હું શું કામ રોટલો ખવડાવવામાં મોડી રહું, અને રોટલો જ મોટો, બાકી વાતમાં કાંઈ છે નહીં. ખવડાય કોઈથી કોઈનું ખૂટ્યું એવું બન્યું જ નથી. આવા સાધુડા બાપુ આમ તમે સૌરાષ્ટ્રમાં આંટો માર્યો હોય, તમે જુઓ 10 કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય. હરિહર ની આકલવું પડે છે. હજારો માણા 100 જણા આવે ને 1000 આવે. હુવન ટાણું હોય ને 2 લક્ઝરીઓ આવે. લ્યો વાડ વગરનું ખેતર, તોય કોઈ ન કીધું કે અમને ખાવા ન મળે. કયું ભજન છે આ? અરે મારા રામ, મહેનત કરવી પડે. એમ નામ કોઈ દી નામ ના નો થાય. એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને, હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે ને મેલો એની હાથે થાય. ઉજળું થવામાં જ મહેનત કરવી પડે. ખરાબ તો એમ નામ થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ માલપા કચરો નાખતા જોઈ? ચાથી આવે કચરો? આવે ક્યાંથી? કચરો તો આવવાનો જ. એટલે જ મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો ને કચરો ઘરે જાય કોઈ બાપો નહીં કાઢે. અરે એક આ તમારું અને મારું હરિના બંધારણથી એક શિવલિંગ જેવું બાપુ આ દેહ આપ્યો છે. હું તો એમ કહું શિવલિંગ હોય, આપણે શિવનું મંદિર હોય, એ શિવલિંગ લાયા હોય, આપણે બનાવ્યું હોય, આપણે મંદિર આપણે બનાવ્યું હોય, પ્રતિષ્ઠા આપણે કરી હોય, પછી આપણે ભગવાન કે એની માથે આપણે જળનો અભિષેક કરી, દૂધનો કરી, બીલીપત્ર ચડાવી. કોઈ 135 વાળો માવો ચડાવ્યો? આ કોઈ દારૂની કોથળી ચડાવી કે ઇંગ્લિશની બોટલ ચડાવી છે કીધું કોઈ? એટલે પણ આપણે બનાવ્યું છે તોય તમને શું કામ બીક લાગે છે કે અંદરનો અવાજ થાય અંદર કે ઈશ્વરનું પ્રતીક છે? ઈશ્વર હોય કે ન હોય ખબર નથી મને, પણ કહેવાનો મારો મીનિંગ આપણે અંદરથી નક્કી કર્યું કે આ ભોળાનાથને આપણે બેહાર્યો છે. તમારો આત્મો સ્વીકારે ને કે ઈશ્વર છે, તો એ આપણે બનાવેલો છે. આપણી યાર વાત નથી કરતો, આપણી યાર બોલતો નથી, તોય આપણને એમ થાય છે કે આ ઈશ્વર છે, આની ઉપર આવી વસ્તુ ન ચડાવાય. તો આ જીવતું જાગતું મારા બાપે શિવલિંગ આપ્યું છે, આની માથે આપણે શીનો અભિષેક કરીએ છીએ? તો આપણે જોવું જોઈએ ને. આ અભિષેક આપણે શેનો કરીએ છીએ? આ નથી જીવતું જાગતું શિવલિંગ નથી દેખાતું? બોલું તો આપણે બનાવેલું તોય બીવે છે. બોલો, સત્ય છે, એમાં કોઈ બીતું નથી. મહેનત વગર બાપુ જિંદગીમાં નામ ના ન મળે. આ જલા બાપા, તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડનો માલિક એની ઝૂંપડી આવે, સાધુનો વેશ, અને દાળ રોટલી બનાવી પંગતમાં બાપુ સાધુ બેહી જાય,
અને જે કઈ દાળ રોટલે હતા એ પીરસી દીધા વીરબાઈ અને જલારામ બાપા એ બધા અભ્યાગત ને પીરસી અને જલા બાપા કહે છે કે બાપા કરો હરિહર. એમાં એક સાધુ જમતો નથી. જલા બાપાને એમ કે ઓછું સાંભળતા છે ગયા અહીંયા એ કે બાપુ હરિહર કરો. એ કે હરિહર કરું પણ મને તો કઈક દક્ષિણા આપવાનું હોય તો હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. કે જલા બાપા કે બાપુ એ તમારી વાત બરોબર છે પણ આ આશ્રમની માલિકો હોય એ માગજો, બાકી તમે બહારનું માગો હોય તો હું કેવી રીતે લાવી શકું. કે આશ્રમમાં છે કે તો મળી જાય છે બાપુ જમી લ્યો. એ કે મને વચન આપ. કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે વચન માગવાના ન હોય. તમે એમ કહો જલિયાણ તારું માથું જોવાનું જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ વચન ફચન ન હોય જમી લ્યો આશ્રમમાં હોય તો મળી જાય. ઈ જેમાં પેટ પૂજાની લાઈન થઈ ને આમ સાધુની એમાં ઈ સાધુ આવે અને 2 હાથ જોડીને અખિલ અરે મારા રામ અખિલ બ્રહ્માંડના માલિક ને તમારું ભજન હોય તો ભિખારી થઈને ઉભો રહે તમારી સામે. જલા બાપાની સામે 14 બ્રહ્માંડનો અધિપતિ આમ હાથ કરીને ઉભો રહ્યો. શું કામ? દક્ષિણા લેવા ઉભો થયો. ખવરાવો મારા રામ ઉપર હાથ રહે છે, લેવા વાળાનો જ હેઠે રહે છે. ઉપર હાથ રાખવો હોય તો દેવું પડે. કોકનું આંસકી લીધે ઉપર હાથ ન રહે. જલા બાપા પગે લાગીને કે બોલો બાપુ શું જોવે છે? ભગવાન વિચાર કરે છે કે બૈરું માગવું પણ ચમ માગવું. જોકે તમારા કોઈના ઘરે આવે તો કઈ અખતરો ન કરતા, તો આનંદ કરાવું છું. હા પાછા વળી કે બાપુએ કીધું પાણી સડી જાય ને કોકનું ઘર ભાંગે વળી મને ગાળું દેખો. એટલે આ એ કઈ કરવાનું નથી. આપણે અત્યારે કળિયુગમાં કેવલ નામ આધાર ગુરુ મહારાજ શબ્દ આપ્યો ને એનું ભજન કરવાનું છે. બૈરા બૈરા આપવાનું નથી. જલા બાપા કહે છે બોલો બાપુ શું જોવે છે? માંડ માંડ બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બોલી ગયો કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મને કોઈ રોટલો કરી દે એવું નથી, મારું બાવડું પકડે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને. કેવડી મોટી વાત કહેવાય ભલામણ. આપણી તાકાત છે ને ભલામણ. એક આપણે જો રોટલો ન આપીએ કે બૈરા શું દેવાના? કેવડી મોટી વાત કહેવાય. જલા બાબા વિચાર કરે છે કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે? જલા બાપાએ કીધું બાપુ ઘડીક બેહો. હાય નો કીધી નાય નો કીધી. એ વીરબાઈ બાપુ રસોડામાં રોટલા કરે અને અહીંયા જઈને કીધું સાંભળ્યું? એ લોટવાળા હાથે જોગમાયા બહાર આવ્યો અને જલા બાપા કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે દઈ દ્યો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે પણ જે માગે આપણે રાખીને શું કામ છે? જો બાપુ આને અડધું અંગ કહેવાય. જલા બાબાની આંખોમાં બાપુ પાણી આવી ગયું. મારે કેમ કેવું આ જોગમાયા ને તને માગે છે તને જવાનું છે. એ કે એની માગણી જેવી તેવી નથી. એમ કે છે કે તારું બૈરું મને તમારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી બાપુ વિચાર કરતી હોય ભક્તિની વેલની તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો અને ઈ આજ જો બાવાને આપી દો તો મને જવામાં વાંધો નથી. કેવી માં હશે મારા. જલા બાપા બાવડું પકડી અને ઈ સાધુ પાસે આવે અને કીધું બાપુ બૈરું જોવે છે? કે હા. ઈ આમ બાવડું પકડાયું. તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. યાપા ગીગા હતા અને રાતે બાપુ સતાધારમાં આરતી નગારા ટોકરા એની હાથે મંડ્યા વાગવા. બધા જાગી ગયા. બાપુ આ શું કૌતુક થયું? અને ગીગા આપા બાપુ આમ વીરપુર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢે. બધા પૂછે કે બાપુ આ બન્યું શું? એ કે કાંઈ છે નહીં. કે હોઈ જાવ પણ કે કોક બાપુ કાંઈક તો કયો. એ કે કાંઈ છે નહીં. વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત થઈ ગઈ પૂરી. એમ ટાણું આવે ને બાપુ કાંઈક કરી લે. મરી તો બધાને જાવ. જલા બાપા વિયાઈ ગયા પણ તો ગાણા ગાવા પડે. આપણે વ્યા જાય જો વાય કોઈ યાદ ન કરે તો શું જીવા કે ન જીવા શું ફેર પડે? આ મેં હમણાં ઘણા એવા જાનવરને માણા યાદ કરે છે. અરે હું તો એમ કહું તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું નથી ઓળખતું, તમને દુનિયા શું ઓળખે ભલા માણા? આપણે આવી જાય આપણું કૂતરું આપણને ઓળખે નહીં. મારો ધણી આવ્યો, મારો ધણી આ ખંભા સુધી ઊભું ન થાય.
પછી એ બજારો આમ આંખ ઊંચી કરીને જોવે કે આ તો ઓલો લુખેશ છે, આને જ્યાં બટકું રોટલો નાખ્યો. પ્રેમની જરૂર છે, એને પ્રેમની. પ્રેમ છે ને 88 નો મંત્ર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ કોને કયો છો? કોકના ઘરમાં ફડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એમાં તો વિનાશ થઈ જાય પેઢીનો. ઈ વેમ છે, પ્રેમ નથી. પેઢી જો બાપુ હારી, હું તો આ બેનું દીકરીને ખાસ કહું કે ભગવાને હારો દીકરો દેજે. હારો શું અહીંયા ગોદામ છે એમ દીકરો હારો મળે? હું તો બેનું ને ભાર દઈને કહું, મારી વાત કડવી લાગે મારે કઈ ફેર પડતો નથી, મારું કઈ પ્રોગ્રામ ઉપર હાલે એવું કઈ છે ને. મને ભગવાને હું હાસવી નોકું એટલું આપ્યું હોય. તમે કોઈક દીક આપણા મહેમાન થાજો, સુરેન્દ્રનગરની બાજુમાં ખમિયાણા ગામ છે નાનું એવું. હા, મારી પાસે જમીન જાગીર, ગાયો ભેંસું, ઘોડા, વાહન, મકાન, દીકરાની વહુ, બધું કાંઈ ઘટતું જ નથી. બાપુ હિલોળા કરું છું. કોઈક દીક આવો, હું એક નહીં, અરે હું ઘરે હોય ને તમને ચા પાણી રોટલા પાવું એમ નહીં. આપણે ન હોય તેથી હાજરી આપજો. આપણે તમે હું ન હોય તેથી મહેમાન થાજો. જો રોટલા ચા પાણી વગેરે જો તમને જવા દેતો તો મારા ભજનમાં ધૂળ પડી ભલામણ. હું તમે મને હાચ્યું હોય ને તમે મારે અહીંયા આવો ને હું તમને ચા પાઉં રોટલા ખવડાવું, કઈ બહુ મોટી વાત ન કહેવાય. તમારી હાજરી ન હોય ને તમારા નામથી બાપુ ત્યાં તમે જાઓ અને મારા છોકરા જો રોટલા ખવડાયા વગર નીકળે તો શું મારે મોટી મોટી કરવી ભલામણ. હું એટલે કહું છું, ઘરમાં બાપુ આપણે પહેલ પાડવા પડે. આપણા સંતાનને, આપણા બૈરાને, આપણા દીકરાની વહુને કે લાવવું છે અમારે. પણ કોઈ અમારું નામ લઈને આવે ને ચા વગર કે રોટલા વગર જાય તો બાપુ જિંદગીમાં આંટો થયો, સમજી લેજો. ખવરાય પીવરે આની માં ગરાશિયાનો દીકરો જો રાંક આવેડા કરે તો મને એમ થાય કે અવતાર ધૂળ કહેવાય ગરાશિયાનો. અત્યારે તો આપ્યું છે નહોતું તેથી બાપુ ગરાશિયાના છોકરા ભૂખ્યા રહીને બીજાને આપતા હતા કે આ આપણો ધર્મ છે. બીજા ગરાશિયાની આશા કરીને આવે, બીજાની આશા કરીને ન કોઈ જાય કે બાપુનું ઘર છે ને હાલો ને એક 2 મણ દાણા લઈ આવી. તેથી હતું કે નહોતું તોય બાપુ એને આપતા હતા. અત્યારે તો મૂક્યાનો કોઈ મારે ગઈ નથી. અત્યારે નો દે શકો તો ભાગ ન કહેવાય. અત્યારે બીજા આપે છે, બીજા કે દેવું પડે. આપણને ભગવાને આપ્યું છે ને બિચારા રખડે છે, ભિખારી છે. બીજાને આપતા આવડ્યું છે ને આપણે બંધ થઈ ગયા. ખુમારી જોવે ખુમારી. મારા અને ખવરાય મેં કીધું એમ કોઈ દી જિંદગીમાં ન ખૂટે, કોઈ દી વિચારતા જ નહીં. અરે અમારા મોટા બાપુ એમ કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે ને મહેમાન ઘટે જ નહીં. મારું 14 માણસનું કુટુંબ છે. મારું, હું તમને એક નાની વાત કહું, મારું 14 માણસનું કુટુંબ છે. એમાં 80 થી 60 થી 70 મણ દાણા જોવે ને. મારા ઘરે 12 મહિને 300 મણ દાણા જોવે છે. તમને જે લાગતું હોય. હું કે મારો સોપડો તમને વંચાવા નથી આવ્યો. હું એમ કહું છું કે માણા બની જાવ ને કોકને કંઈક આપો. ન હોય તો શું સડી પહેરીને હુતળી બાંધીને રખડતા હોય, શું દેવાના હતા? એની વાત નથી. આલા બાપુના દરબારમાં આ જ વાત થઈ હતી. કારભારીએ કીધું કે બાપુ રાતના ખર્ચા પૂરા નથી પડતા, બધું બંધ કરી દો. આ તો મફતનું ખાવાનું હોય, અહીંયા બધા ધોળ્યા આવે. એ કે હાલવા દે થોડાક હાલે કે પણ આ તિજોરીના તળિયા મીડિયા દેખાવા. આ તો દુનિયા હાલી નીકળેલી છે. ગોળ હોય અહીંયા માયકું આવે, બંધ કરો ને આ બધું. કે બાપુ વિચાર કરવા હમણાં આ મારો દીકરો, કારણ કે આ બીજા એટલો પીધું છે કે આ શું માનતો હોય છે. હાંજ પડીને ગોળનું ઢેફું મગાવ્યું, વંચળો ઢાંકેલો, કારભારીને બોલાવ્યા. કારભારીને કે તમે દીએ કંઈક મને સલાહ આપતા હતા ને. એ કે તો બાપુ હું કહેતો હતો કે ખર્ચા રાતના પૂરા નથી પડતા, બધું બંધ. એ કે ને એ તો બરોબર, પણ કંઈક તમે બીજું કંઈક કીધું હતું. એ તો કે મેં એમ કીધું હતું કે દી હોય એટલે ગોળ હોય ને આ માયખું આવે એટલે આપણને ભગવાને આપ્યું છે એટલે તેમાં બધા હાલ્યા આવે છે. એ ગોળ હોય યા માયખું આવે એમ કીધું ને આ મંચળો કાઢ્યો ને ગોળ ને ઉઘાડો કર્યો. એ કે ગોળ તો આ પડ્યો, માયખું જ નથી. એ કે બાપુ એ તો દી હોય તો આવે. તે ગાંડા આપણો દી છે તે ખવડાવી ને કે આપણે સડી પહેરીને હુતળી બાંધીને રખડતા હોત તો શું ખવડાવવાના હતા? અરે પડે પોતાના પૂછલે દે બીજાને ખાણ પર ગંધીલો કેવડો બદલી વાળા ભાણ. બાપુ ઈશ્વરે તમને મોટા બનાવ્યા છે. આ તમે આપણે એમ કે નથી કઈ ખવડાવી દેવું, નથી કોઈને દેવું, તો શું તમે અહીંયાથી લાવ્યા છો? આ તમારો એની ઉપર લેબલ માર્યું છે. તમારા ઘરમાં દાણા હોય કે મકાન હોય કે ઘર હોય જે કઈ હોય એનીમાં તમારું લેબલ છે, તમે અહીંયાથી લાવ્યા છો? બધું બાપુ કોઈ કોઈનું છે જ નહીં, બધું એમ જ હાલે છે. હું એવું નથી કહેતો કે આ બધું દાનમાં દઈ દો, કોઈને વાપરી નાખો દઈ દો, એમ વાત નથી કરતો.
પણ બાપુ આપણામાંથી જો કોઈને એમાં કાંઈ પણ ફાયદો ન થાય, કોઈને કંઈ ઉપયોગ ન થાય, આપણી ગમે એટલી સંપત્તિઓ ગમે એટલી મૂડી હોય, કાંઈ વાતમાં છે જ નહીં, કોઈ ફેર નથી પડતું. એટલે જલા બાપા બૈરું આપ્યું ને, અખિલ બ્રહ્માંડ નો માલિક મૂંઝાણો કાંઈ નથી, બૈરું માગ્યું ને આપી દીધું, હવાને મૂકવું ચા. પણ હવે અહીંયા તો એમ ખુલાસો કાંઈ કરાય નહીં. જલા બાપા ને વીરબાઈ બે નીકળી ગયા, વગડામાં ગયા ને વડલો હતો ને એ વડલા ને સાંયે બે બેઠા. ભગવાન કે કરવું શું, આને લઈ જ્યાં જવું મારે. પછી કે આઈડિયા કઈ કર્યું, એ કે બહાર જવાનું નામ લઈ અને જવું, અને પછી કે આ ભલે બેઠા વિયા જાય પાછા, આપણે અહીંથી વિયા જાય. વીરબાઈ ને કે આ જોડીને ઝંડો બે તમે રાખો અને હું બહાર જતો હોઉં. એ જીઓ હજી નથી આવ્યો, એ જોડીને ઝંડો વીરપુરમાં પીડ્યો છે. અને આજે બાપુ એવું એક મંદિર છે કે અહીં પૈસા નહીં નાખવાના, મફત ખાવાનું પીવાનું. તમે જુઓ ચારે બાજુ દુકાનો હાલે. અમે તો ગોકુળમાં ગયા હતા ને, 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમને કે બેહી જાઓ, એમ બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? કાનુડાને કે હિંચકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે, અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા વ્યૂ આવ્યો, દ્વારકા છે, અહીંયા કાંઈ છે નહીં, અહીંયા તમે આંટો મારવા આવ્યો, કાનુડો તમારી ભેગો હશે. આવીને આવી દુકાનો બધી છે મારા. એક મંદિરમાં ગયા ને, બારણામ કર્યા હતા કે 20 રૂપિયા આપો. મને કે મેં કહ્યું છે ના? એ કે ટોકરો વગાડો. મેં કહ્યું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાઈશું તો નહીં વગાડવી, અને તું એકલો ખકડાય. એટલે આમ જ હાલે છે બધે આ દુનિયામાં. તમે જોવો તો પૈસા ગણવાના માણા રાખવા પડે, પૈસા ગણવાના દાડિયા. અહીંયા આપણે આપણા બધા રહ્યા ને, આપણે અહીંયા જઈને ઢગલા કરી આવે. બોલો, મુંડા કરાવીને આવે. એટલે બોલો મારા દીકરા કેવું ફરાવી દીધું તમે જોવો જ ખરા. બેનું હોત વાળ કે અહીંયા આવ્યા પછી કે મુંડા કરાવવા પડે. બાપા મરે તેથી કરવાના હોય, આવું ન હોય. અને કોણ જાણે મારો રામે ભગવાનનો ભેટો કોઈ થયો હોય કે ન થયો હોય, હાલ્યું કોનું કે દઈ દેવાનું દાન. મરે પણ કોઈક ઝૂંપડામાં રહેતી હોય, એની દીકરીના લગ્ન થાય, એને પાવલી પાર દો ને, એની આંતળી બાપુ એની દુઆ દે ને, તેથી તમારું અભરે ભરાઈ જાય. અભરે અહીંયા ગણે તો ખટારા ભરાય એટલું હોનું છે દેવાનું. ઝૂંપડામાં રહેતા હોય, વિચાર કરજો, એક ઝૂંપડામાં રહેતા હોય, ધરતીના પાથરે આકાશને ઓઢે, ધંધો નથી, કાંઈ નથી, આખી દુનિયામાં ભીખ માગીને જીવે છે. હાતમ આઠમનો તહેવાર હોય ને તમે કોઈક દીક જઈને પૂછજો, લુગડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એની માં માલકોર હોય, અને કોઈક દીક પૂછજો કેલા તમે આ ઢેબરા કેમ નથી બનાવ્યા, તો એ લુગડા વગરના છોકરાની માં હોય ને એમ કે થોડાક પૈસા હતા ને, લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ન બનાવ્યા. અને જો મારો નાથ કદાચ અપાવે ને બાપુ જલિયાણ કોક દીક જો દયા કરે અને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને, અને એમાંથી ઢેબરા બને ને એમાંથી લુગડા વગરના છોકરા ખાય, એના પેટમાં જાય, અને પછી જે આશીર્વાદના ઢોધ છૂટે ને, ઈ બાપુ હાથીની અંબાડીએ બેહાડે તમને, બાકી કાંઈ વળે નહીં દુનિયામાં. દુઆ ઈને કહેવાય. બાકી તો અમારી પાસે પ્રોગ્રામ કરાવો, ગાયોનું ઘાસ ચાર આટો પ્રોગ્રામ કરો ને, અમે દુનિયા પાસે ભીખ માંગવી અને 2 લાખ 3 લાખ ભેગા કરે, પછી મારા દીકરા 25,000 નું ખર્ચ નાખે ને બાકીનું બધું મારી જ્યાં જલસા કરે. બોલો, ગાયું ને હોત નથી મૂકતા, તમને મને મૂકે. અમે તો ગુજરાતીમાં કહીએ અમારા એટલા થાય, ગાયું નાખવું ગાયું નાખજો, ખૂંટિયા નાખવું ખૂંટિયા નાખવું. ગાયોના પ્રોગ્રામ એટલા કર્યા તો ગાયું રખડતી તો બંધ જ નથી થતી. સાધુ પાસે છે તો સાધુ એની રીતે વ્યવસ્થા કરીને ખવડાવે, તો આ પ્રોગ્રામ ના રૂપિયા જાય છે ક્યાં? અરે કોઈને ડર જ નથી. અત્યારે આ તમારે ત્યાં નિરાશ છે, અમારે હજી વરસાદ બહાટી બોલાવો, બોલો વાવવાય નથી દેતો, વાવેલું લેવાય નથી દેતો. એટલે નથી લાગતું કે આપણું વાવેલું છે ધીમા જાય, હેઠો નથી બેહતો. હમણાં હું અમરેલી પ્રોગ્રામમાં ગયો, ત્યાં તમે જુઓ ને, એ ખેતરમાં મગફળીઓ બાપુ જે પાણીમાં બગાડી છે, આ બે દી પહેલા જ. અને ગઈકાલે હું કચ્છમાં હતો, માંડવી, ક્યાંય વરસાદ ન હોય એવું નથી લ્યો. હવે અત્યારે વરસાદ હોય તો આપણા જેટલા બધા પૂન આપણે જેટલા બધા ડાયા હતા, અત્યારે વરસાદે મહેરબાની કરી છે. નથી લાગતું આપણે કઈક ઊંધા આયલા જતા હોય એવું? નકા તમે જોવો તો ધર્મ કેટલું બધું, સપ્તાહ કથા ને માંડવા ભજન ને બધું ચારે બાજુ વેરાગ ફાટી ગયો એવું ન લાગતું? તો હું એમ કહું છું કે આ બગાડ કેમ નથી ઉભો રહેતો? આ કોઈનું લઈ લેવું, પડાવી લેવું, મારી નાખવાનું, તોડી નાખવાનું,
કોઈની બેન દીકરી ઉપાડી જાય ન કરવાના ધંધા કરવાના આ બધું આ અટકતું કાં નથી? 5 ગામ ધુવાડા બંધ જમે, લાખો રૂપિયાના દાન આપે, ખોટું છે એવી મારી વાત નથી, પણ અટકતું કેમ નથી? વિચારવું તો જોવે ને. એવા કોઈને ખોટા રૂપિયા આવતા નથી, 10ની નોટ છોકરા નથી અપાતી, લાખ રૂપિયા આપે છે, તો વિચારવું જ નહીં કઈ કે આ બગાડ ઉભો કાં નથી રહેતો? હું તો એમ કહું, આમને તમે લાખ રૂપિયા આપીને કલાકારોને બોલાવતા હોય, આમાં ટપા પડે તો જ આવા પૈસા નખાય, નખાય જ નહીં. આમાં તો અમારે ફાયદો, તમારે શું ફાયદો? રામકથા હોય, રામકથા તમે ગામ સમજ બધા ભેગા થઈને કે ભાઈ આપણે રામકથા બેહાડવી. શું રામકથા બેહાડવાનો મતલબ શું? મને આમાંથી ખબર હોય કહો. તમારા ગામમાં બેઠી છે ને બોલાવીએ છીએ, કથાનો મતલબ શું અને કથા શું કામ બેહાડવી પડે? વાત તો એકની એક જ હોય ને. માં અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યા ને અવતાર્યા. વાત તો આજ કે બીજું કઈ? તો શું એકને એક સાંભળીને શું કામ છે? પણ કથા બેહાડ્યા પછી બાપુ વક્તા વાંચતો હોય અને રામ ને ભરત નો પ્રસંગ આવે અને ઘરે આવ્યા પછી જો ભાઈ ના વિખવાદ, નાનો ભાઈ મોટા ભાઈ ને બથ નો ભરી લે, સમજી લેજો કથા નહીં, ધજાગરો કહેવાય. દેરાણી જેઠાણી ના વિખવાદ જો મટે નહીં, હાહુ વહુ ના વિખવાદ જો મટે નહીં, તો કથામાં ફાયદો તો બાપુ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને, તમારા તો ખિસ્સા ખાલી થાય, કાંઈ વળે નહીં. મારા જેવું સત્ય તમને કોઈ નહીં કે. ભાઈ માં મેળ નો હોય, ગામ આખું ધુમાડા બંધ દે. બોલો, હગા ભાઈઓના છોકરા બાપુ નો હોય, કોઈ દી કથાનું ફળ મળે જ નહીં. એ વાંસવા વાળા તમે જુઓ, કરોડ ની ગાડીઓ લઈને ફરે છે. તમારો મેળ પડવો હોય પડે, એમનો પડી ગયો અને અમારો પડી ગયો. પણ મારા જેવું તમને ઉઘાડું ચોખ્ખું કોઈ નહીં કે. હું તો એમ કહું છું, તમને ખબર હોય છે કે આનું વળતર આપણને મળે એવું છે. ન મળે હોય તો આ રૂપિયા ન બગાડાય. તો કોકને પાથરી ગાયું, કોઈ ગૌશાળામાં પાથરું ખડ દે આવો, કોઈક ઝૂંપડામાં રહેતા હોય એને કંઈક મદદ કરો. આપણા કુટુંબમાં જો હુજે ને તો આપણો નાનો ભાઈ હોય, કોકનો છોકરો ભણવામાં હોશિયાર હોય, ફીના હિસાબે ન ભણી શકતો હોય એ કરો. કોઈક દવાખાનામાં દવા વગરના મરતા હોય એને થોડીક દવા બવા લઈ દો. કોઈ ખોટા મતલબ મોટી પાઘડીઓ બાંધીને એને 5 લાખ આપ્યા કે આપણા 15 લખો, બીજો વળી આપડા 25 લાખ મરી રહો મરી. આમાં 25 ને 50 બધા વાતો કરી બધા બાપુએ ઘણું આપ્યું. પછી બાપુ હપ્તા ભરશે. કોઈ એવો વળ કરવાની જરૂર જ નથી. રામ ભણાવો, છોકરાને ભણાવો, ગણાવી અને બાપુ છોકરાને ડોક્ટર, વકીલ બનાવો, એન્જિનિયર બનાવો, એ રાજ કરશે. અત્યારે ધોકા ઉપાડવાનો સમય નથી. ધોકા ઉપાડશો 302 માં વ્યાજ જશો. એના કરતા ડોક્ટર, વકીલ બનાવો. ભણતરનો જમાનો છે. હવે આપણે છે ને ખુમારી તો રાખવાની, પણ ભણવાની, ભણીને આગળ વધવાની. ધોકા ફેરવાની ને ધોકા મેં બહુ ફેરવ્યા. ખટારો આંકતો હતો ને ત્યારે બાસવા સિવાય કઈ કર્યું જ નહોતું મેં. હા, અને મારવાનું તો આપણો ધંધો જ મારવાનો. 2 દી થાય ને મારું એમ થાય કે ઝઘડો જે કર્યો નથી, ખંજોળ આવે એમ થાય, બાસવાનો મેળ નથી આવતો. તારે જ મારું ખાવાનું તો જ ભાવતું નતું. અને નકરા માર્યા છે એવું નથી હો, મેં મારે ધરીને ખાતો. હા, કઈ આપણે એવું નથી કહેતા કાંઈ કોકને માર્યું થોડા અમને મૂકે, પણ આપણે હાથ નથી જોડ્યા કે સલામ નથી મારી કોઈને કગર્યો નથી ને આપણે કોઈથી કોઈનું ખોટું કર્યું નથી. પછી એ તમને કહું, મેં ખટારો આંક્યો 20-22 વર્ષ, પણ કોઈ એમ કે દરબારે ગાડીમાંથી 1 લીટર ડીઝલ વેચ્યું તેથી એમ સમજી લેવાનું કે મારી માનો બાપુ ધાવણ લાજે જો એમ કોઈ મારું સાબિત કરી દે કાંઈ ને 1 રૂપિયાનું જો મારી પાસે ચોરી કરી. નહીં, ખટારો આંકવાનો મને પગાર આપતો, એમાંથી મારે કાંઈ લેવાતું જ નથી. હું 1 મહિને 20 દીએ 25 દીએ 1 ફેરો કરીને આવું, ત્યાં કણ હું 2 ફેરા કરીને મારા ખિસ્સામાં નાખી દઉં, ન હાલે. નહીં, નીતિ તો બાપુ ચુકાય જ નહીં. એક તમારો સમય છે ને, ઈશ્વર સમય બધાને આપે, પણ સમયને જાળવી લેજો બાપુ. જો તમને ટોચે ન પગાડે મને યાદ કરજો. પછી તમે એમ કહો કે આ શું નડતું હોય છે, દાણા જોવરાય મેળ નહીં પડે. પેલા તમે જોવો ને તો આપણે અત્યારે તમારે અહીંયા દાણા જોવાનું એટલું બધું હાલ્યું છે ને, લાઈનું લાગી. પૈસા કરોડપતિ છે ને, કરોડપતિ બાપુ એ આમ મોઢા બાંધીને બાપુ દાણા જોર કે અમને ઓળખી ન જાય કોઈ. મોઢા બાંધીને દાણા જોરવા આવે. હા, પણ એમ થાય કે આમને તો સારું મૂક્યાનો માર્ગ નથી. આમને આ દાણા જોવું શું કામ જોરાવતા છે? પેલા પરબુ બંધાવતા, પરબુ કોઠીઓ મૂકે ને કોથળાના ઝોપડું કર્યું હોય. અત્યારે કદાચ સગવડ વાળો માણા હોય તો ફ્રીજ મૂકાવે. અત્યારે કરે છે ઘણી જગ્યાએ.
હવે ફ્રીજ હોય ને ફ્રીજ, અહીંયા તમે જોવો ને તો ગ્લાસ હોય, લોટા હોય, એને હાકડા બાંધીને રાખ્યા હોય. બોલો, એને હાકડા હું કામ બાંધવા પડે? આ ભેંસું લઈ જાય છે? હાકડો ગ્લાસ ને લોટાને બાંધવા શું કામ પડે? એને પગ નથી કે હાથે હાલીને વ્યા જવાના. તા કૂતરા કાગડા ભેંસું ભૂંડા ગીતો કઈ લઈ નથી જતા. તઈ લઈ તો આપણે જ જાય છે ને. હવે આપણે અહીંયા આકડિયામાંથી કાઢીને ઠેલીમાં નાખીને ઘરે આવો અને પછી કે મારે બધું હું નડતું હોય, દાણા જોરા જાય માતાજી ગ્લાસ ગોઈ દે ખરી. અંદરથી અવાજ આવે હો. હા, આપણે ખોટું કર્યું હોય ને એટલે અંદરથી એમ કે માતાજીમાં દાણામાં નહીં કઈ આવે, પણ ઓલો ગ્લાસ તું સોર્યો હતો ને ઈ આવે છે, ઈ નડે છે, પણ ઈ કઈ ન કે. મને અત્યારે એટલા બધા ઓળખતા હોય, મને બધા તેમ માનતા હોય કે ભાઈ આ તો યુનિવર્સિટી અહીંથી આવ્યા છે, અહીંથી આવ્યા છે, અને મારું કંઈક નાની એવી ચોરીમાં બાપુ હોય તો હું બોલી શકું એટલા માણા હોય છે. તો એ માતાજી બાપુ ન ગોતી દે. તમારા કર્મ તો તમારે જ ભોગવવા પડે. કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી. વાતું બધા ભલે કરતા હોય. તમે એનું રામ રામ કરી છે ને, સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. આપણે ભગવાન કહે છે જેનું અડધું અંગ હતું બાપુ, શું એનું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે, ને ખબર ન હોય ભીલના બાણથી વિંધાવું પડ્યું. એનું શું કર્મ હશે? થઈ થાવે ને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ? જેનું મૃત્યુ આવે યમના દૂત લેવા આવે અને એ દૂતને એમ કહી દે કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો, તો આપણે કેટલાના બૂસ માર્યા છે એ નહીં નડે આપણને? કરમે કોઈ દી કોઈને છોડ્યા નથી. ભલા કરમ બાપુ કોઈ દી અખિલ બ્રહ્માંડના માલિકને જો બાપુ કરમ ન છોડતું હોય, ભીલના બાણથી વિંધાવું પડતું હોય, તો મારી તમારી અસ્થિ શું હતી ભલા? પણ સમય આવે ને જો વળાંક મારતા ન આવડે એને માણા ન કહેવાય. હું એક જ વાત કરું, હરણાકશ તો રાક્ષસ હતો ને, અને એનો દીકરો પ્રહલાદ. રાક્ષસના રાક્ષસ જ ન થવા જોઈએ? ભગત ચમ થયો? પણ એને નક્કી થઈ ગયું ક્યારે શ્રીબાઈ કુંભાર અને નિભાડામાં ઇતિહાસ જાણીતો છે ને બધા જાણે છે. એ નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા અને હરણાકશનો બાપુ બહાટી બોલે અને પ્રહલાદ પોતાની તલવાર લઈ અને નગર ચર્ચામાં ચોકી કરે અને આ રાતે નિભાડો લગાવી દીધેલો. અંદર બિલાડીના બચ્ચા આવી ગયેલા અને શ્રીબાઈ બે પતિ પત્ની રામનું ભજન કરે કે મારો નાચ જો બચાવે તો સારું. હવા નિભાડાની માલિકો બચ્ચા આવી ગયા છે, બિલાડી બાર બાર આટા મારતી. રામ 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 ભજન કરતા હતા ને તેથી જો બાપુ દશરથ રાજા નહોતા. એ રામ ચિયો હોય છે? જો આ ભજન છે ને બાપુ આખી વાત છે. ભજન એમને સમજાય એવું નથી. આ તો અમારું લોહી પીવે છે. અમારી આવજો, અમારી આવજો, પણ આટલા બધા બેઠા હોય ને અમારી વાત જો 2 જણાના મગજમાં ઉતરે નહીં તો અમારી તમારી બેની કઠણાઈ કહેવાય. તેથી દશરથ રાજાનો જન્મ નહોતો અને એવડા રામનું ભજન કરતા હતા. તો એ રામ કયો હશે? વિચારવા જેવું તો કંઈક છે. એટલે આ બોલવામાં બાપુ હું એક જગ્યાએ ભજન ગાતો હતો ને, વારું મારા આખે છે, મેં બંધ કરવાનું કહેતો આપણે બંધ કરીએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. ના ના કે તમે ગાઓ. હું તો ગાતો હતો, વરી પાછો ફરીને આવ્યો પૈસા નાખો. મને હારું આમ થાય. મેં આ કહે છે કે આ પૈસા નાખે ને ના નાખે છે. મેં કહ્યું કઈ લપ ન કરે સારું, ભજનના બદલે ભવાઈ થાય છે. ઓલો મારો ભાઈબંધ જો કે સારો માણસ હતો અને આડા ભીડ હતો, એટલે બહુ ચિંતા જેવું નહોતું. હું તો એમને ગાતો હતો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને એટલે અમે બહાર ગયા. અમારી વાય આવ્યો. પેલો મારો ભાઈબંધ પૂછતો કે તું હારા કોઈ દી પૈસા નાખને આજ કેવા એટલા બધા પૈસા નાખતો? એ કે નાખું જ તે ને બાપુ કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી. એટલે મેં કીધું એ ભાઈ હું ગાળ્યું ક્યાં બોલી? કે મને કે તમે ગાળ્યું દેતા હતા. મેં સાંભળીને કે એટલે પણ મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો તમે? મને કે તમે નહોતું કહેતા વારું મારા વીરા રે સગનો કોળી નીસનો? મેં સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. નોખા પાડ્યા કોક તો અમારા વહા ભંગવી નાખી. હવે સમજાય નહીં ના ડખા ઉભા જેવા થાય. મેં કીધું કંઈક બોલવાનું ચાલુ કરો ને કે ભજન તો ઉપર થઈને જાય છે.
કાંઈ સમજવા તૈયાર જ નથી મારા. પણ એવી જો સદગુરુની બાપુ શાન મળી જાય અને એવા સદગુરુ કે ઈ શબ્દની બાપુ જો તાકાત તમને સમજવાની તાકાત હોય, એનો એક રામાયણનો દાખલો આપીને પછી મારી વાણીને વિરામ આપું. રામાયણમાં સબરી ભીલની દીકરી જાણે છે બધાય, પણ એક ગુરુ અને શિષ્યના નાતા કેવા હોય એની વાત મારે કરવી છે. ગુરુ હોય ને તો સાચવી લેજો, ને ગુરુ પાસેથી કંઈક માગજો, બાકી નકરી કંઠી બંધાવે કઈ ન વળે. એક ગુરુ ને શિષ્ય બે ઝૂંપડીમાં હતા ને, ગુરુએ કીધું શિષ્યને, એ કે બહાર જોતો વરસાદ ચાલુ છે બંધ. એમાં બરોબર બિલાડી આવી અંદર. તો કે બાપુ બિલાડીમાંથી હાથ ફેરવો, લીલી છે તો આવતો હશે, હુકી છે તો નહીં આવતો હોય. આ ગુરુ પાસે શું કાઢે? પછી કે સારું હાલ કે આ દીવો રામ કરીને હોઈ જવું છે. તો કે બાપુ આંખું બંધ કરી દો ને, દીવો ભલે રહ્યો તોય અંધારું થઈ જાય છે. આ કાઢીએ કે કઈ? ગુરુ મહારાજ વિચાર કરતા હતા કે આને મેં કંઠી બાંધી નથી. અમુક મા બાપે નથી કહેતા કે આ મારો છોકરો. ઘણા એમ કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે. અમુક અમુક એમ કે હે ભગવાન આ નો દીધો હોત તો સારું હતું. અમુક અમુક આમ દુખી છે, અમુક આમ દુખી છે. ગુરુ મહારાજ એમ જો ખરો આ ચેલો કઈ કરે એવું નથી. કે સારું હાલ કે આ ઝૂંપડીનું ડેલી બંધ કરી દે, હુઈ જવું છે. એ કે બે કામ તો મેં કર્યા, એક તો તમે કરો. આ ચેલા કઈ લઈ શકે એનું કામ નથી. પણ આ એક રામાયણનો પ્રસંગ, સબરી ભીલની દીકરી બાપુ, કોઈ વેદનું કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી ને એના ગુરુ માતંગ ઋષિ. માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને સબરીને કહે છે કે અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. અને એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગઈ બાપુ. આંગણું વાળી ચોળી સાફસૂફ કરી અને રાહ જોવે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાજ પડે એટલે કે આજ નો આવ્યો કઈ નહીં કાલ આવશે. ઈ કે આજ નો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. બાપુ એમ નામ કરતા કરતા 70-80 વર્ષ વયા ગયા. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. એને એમ થયું કે આહા મારી જિંદગી વહી ગઈ. પણ રામ આવ્યા નહીં. રામ નહીં આવે એ અંદરથી બાપુ અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. રામ તો આવે, ભલે મારી જિંદગી વહી ગઈ પણ મારા કોળિયામાંથી જીવ નીકળે નહીં ને. એની પહેલા રામને આવવું પડે, મારા ગુરુ બોલ્યા છે. જો આ ગુરુનો વિશ્વાસ. સબરી નેજવા કરી કરીને જોવે છે કે હવે મારી ઉંમર થઈ ગઈ, મને દેખાતું નથી, સંભળાતું નથી. રામ ક્યાં રસ્તેથી આવશે એવું મેં નથી પૂછ્યું. રામે કેવા કપડાં પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, આ મેં કઈ પૂછ્યું જ નથી. રામ ક્યારે આવશે? નહીં આવે, નહીં આવે એમ કહેતા અંદરથી આવે અવાજ કે મારો ગુરુ બોલે કોઈ ખોટું ન પડે. એમાં રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણજી જયારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા જંગલમાં, અને સબરીનો વિસ્તાર આવ્યો, પ્રકૃતિ બાપુ ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 શબ્દ નીકળતા હતા. અને લક્ષ્મણજી રામજીને પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે, પાંદડાના અવાજમાંથી તમારા નામના અવાજ આવે છે. ત્યારે રામ કહે છે કે હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જા જઈને જોતો શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા આવે અને આમ જોવે ને બાપુ શેષનાગનો અવતાર, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો. ભાઈ આ બાઈએ મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળઘોળ કરી નાખી. પરશુરામ ને પરશો વાળી દે એવો લક્ષ્મણ, પણ સબરીની ભક્તિ જોઈને બાપુ ઉભો ઉભો ધ્રુજી ગયો. અને સબરી રોતી જાતી હતી ને ગાતી જાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલનું બિલી, અમે તારા અંગ કેવાઈ, હવે બીજા કે નાયાસ રે જાય. આખી જિંદગી તારી માયા કાઢી નાખી, હવે અમારે બીજા કોના આશરે જવું? અમારા ગુરુએ કીધું બેહી જા, રામ આવશે, તારો ઉદ્ધાર થશે. આખી જિંદગી ખપાવી દીધી, હજી તું મારા બાપ નથી આવતો તો હવે અમારે ક્યાં જવું? કાલા ઘેલાય અમે તારા કેવાય ને જો પીએ તારા આઈ જા.
તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. આપણે ઈશ્વરે નાતો ન હોય તો અહીંયા અત્યારે બેઠા હોય. કેટલા વાગ્યા? બપોરે નથી આવતા, અડધી રાતે ત્યાં બેહો તમે. નાતો છે એટલે બેઠા છો. પણ આપણે જે સ્વાર્થમાં અને પૈસામાં જે માયામાં પડ્યા છીએ ને એમાં ડખા છે. આપણે એક સાખી છે, માયા હુદી ગોઠડી વજરના છે, ગાળા હાંગાજી હલવાના ને કંઈક છેડ્યા ને કંઈક પાળા છે ને. એ ચારે બનેલી. ખબર કોઈને? મને ખબર. પહેલાના સમયમાં છે ને વાણિયા વેપારી જે હોય ને ધિરાણ કરે, ઉધારે આપે, અને અઠવાડિયું રવિવાર જેવો કઈ રજાનો દિવસ હોય ને એટલે બહાર જે ગામડામાં વસ્તુ આપે ને ઉઘરાણીએ જાય. એમાં એક વેપારી ગામડામાં ઉઘરાણીએ ગયો. એ ઉઘરાણી તેથી રાણી સિક્કાના રૂપિયાનો જમાનો. રાણી સિક્કાના રૂપિયાની ઉઘરાણી કરી, બે ખીચા ભરી અને દી આથમનો ટાઈમ ને પોતાના ઘર બાજુ વળ્યો. પણ વચ્ચે રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો આવે. એને એમ થયું કે ગાયક આ દી આસમાન અંધારું ન થાય ને તમે ઘરે વ્યો જાઓ. અને આમ નેરિયામાં ઉતર્યો, આની કોરથી ઈ ઉતર્યો, સામેથી એક રીંછ ઉતર્યું. રીંછને એમ થયું કે માણા હાલ્યો હોય આનો ભરોસો ન કરાય. અને આને એમ થયું ખરો રીંછ તો હિંસક જનાવર કહેવાય, એનો ભરોસો ન કરાય. બે જણા વિચાર કરવા માંડ્યા કે હવે જાવું કેમ, માર્ગ હાંકડો. પણ બે થોડી થોડી હિંમત કરી કે ધીરે ધીરે ઓલાને એમ કે હું આઈન પર નીકળી જાઉં, ઓલાને એમ કે ધીરે ધીરે હું આઈન પર નીકળી જાઉં. બે ધીરે ધીરે આવ્યા હતા અને બે હામામાં આવ્યા ને પડખે પડખે આવ્યા. અને હામે હામે ચાર નજર ભેગી થઈ ને તો ઓલો વેપારી બી ગયો, મને મારી નાખશે. એને ઝડપ લઈને કાન પકડી લીધા. કાન પકડી લીધા તો ઓલો રીસ મળ્યું ઠેકડા મારવા કે મને જો મારી નાખવા. વેપારી જો મૂકી દઉં મને મારી નાખ. બે મીડિયા ઠેકડા મારવા, જબામાં જ પૈસા મીડિયા પડવા. હવે પૈસા લેવા, ઓલા કાન મૂકે પૈસા લેવાય ને લેવાય નહીં. એ કે મૂકી દઉં મને મારી નાખે. હવે હું કરું? કુદરત ને કરું. હાંગાજી દરબાર હાલ્યા ઘોડી લઈને નજીક આવ્યા ને તો વેપારી માણા હોશિયાર ને એ કે બાપુ આ રીંછ ને જોઈ કે ખંઈ કરું પૈસા ખરે. બાપુ એ નજીક આવીને જોયું, પૈસા પડેલા હેઠે. બાપુની બુદ્ધિ બગડી. એ કે અમારા ગામની સીમનું છે ને તું શું કઈ કરાય? એ કે તો હાલો ને બાપુ તમારા ગામની સીમનું તમે કઈ કરો. બાપુ ઘોડીએ ઉતર્યા ને કાન પકડાઈ દીધા બાપુને. એ કે બાપુ મારા ખેરવેલા છે એ મને લઈ લેવા દીધા. એ કે હાલ હાલ જટ વીણી વાતો હતા. એ વીણી લીધા પછી વેપારી જે જીવો હોય છે એના હગડ પીડ્યા છે, ચેવો ભાગ્યો હોય છે. પછી બાપુ મીંડ્યા ખાઈ ખેરવા. શું કરે? નથી લાગતા આપણે જે ગમે એના પકડાયેલા કાન આપણે મડવી ખેરવા? નથી લાગતું? ત્યાં લખવું પડ્યું કવિઓને કે માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા આમાં સડ્યા ને પાળા. આમાં કેટલાય હલવાઈ ગયા છે. એટલે સબરી કહે છે કે મારા નાથ આ માયામાંથી પર રહી. અમારા ગુરુ મહારાજને કીધું ને અમે તારું ભજન કરીને તું ન હોય, હવે અમારે ક્યાં જાવ? બીજી ઘડીમાં સબરી કહે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હાલ્યા જાય છે. મારો નાશ જેનો ત્રાજવે હશે ને બાપુ એના જ કાંઠે ભોગવાના છે. બાકી તો આ કોરોના આવ્યો એમાં કેટલાયના ગલોટિયા નો ખાઈ ગયા. કાંઈ ન બને. કોઈને પાવર હોય ખોટી વાત છે. મારો હરી જ્યાં સુધી ત્રાજવે હશે ને ત્યાં સુધી. બાકી બાપુ કોઈથી કોઈનું ગાડું નથી હાલવાનું. કોઈને પાવર હોય તો કાઢી નાખો. આ રામાયણ ને ગીતા છે ને, મહાભારત રામાયણ આ બધું મહાપુરુષે બનાવ્યું છે. પણ આપણને એક માર્ગ બતાવ્યો. કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવી પત્ની હોય, કેવી બેન હોય, કેવી દીકરી હોય. આ જોવું હોય કે રામાયણમાં જોવો. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. બધા એમાં જ પડે છે. નથી દેવું નથી દેવું જ કરતા હોય. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે એવા દાખલા આપણે જોઈ તો આપણને એમ થાય ખરી રામાયણ તો રામ તો એમ કે જેને જોઈને લઈ જાઓ તો રામાયણ જઈ ક્યાં? અમે હમણાં કીધું એમ ગામો ગામ રામાયણ વંશાય હગો ભાઈ હગા ભાઈ મારી નાખે તો રામાયણ ને વંશાવીને કામ શું છે? એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈ ને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો
તારે મોડું થઈ ગયું હોય. સમયની બલિહારી છે મારા રામ, કાંઈ લઈ નથી આવ્યા. જેટલું થાય આ રામાયણ શું કહે છે? રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી લક્ષ્મણ ને કહે છે રામ કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું કાલ આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણે કીધું મોટા ભાઈ જો મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુના દીકરા હતા. વિચાર કરજો કેવો હપ છે, કેવો રાગ છે. એવી ગાદી અયોધ્યાની ગાદી કેવી? દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી એવી હતી ને તોય બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના હતા તોય રામ કે લક્ષ્મણ કે મારે ન જોવે, ભરત કે મારે ન જોવે. કેવા દીકરાનો રાગ છે. અને આ મહાભારતમાં જો કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ 5 ભાઈને 5 ગામ તો આપો. ઈ કે હોના નાકા એની જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું? બધાએ બાઈ જઈને શું કાઢ્યું? બધાને ખબર છે ને માં. પછી કે હાલો હવે હેમાળે, માર ખાવતોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. રામાયણ કે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કે મારે કોઈને દેવું નથી. તો રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં, મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. આપણી નજરની સામે દાખલા છે. કાંઈ કરવાની જરૂર નથી. રામ કીડીને કણને હાથીને મણ 1000 હાથ વાળો દે છે, આપણને નહીં દે. કોઈનું આપણે ભરવા નથી જતા પેટ. અખિલ બ્રહ્માંડ નો માલિક બધાયને કમ્પ્લીટ પેટ ભરે છે, પણ આપણને ભરોસો જ નથી. હું એક જ વાત કરું, ઘરે આપણે બધાને ઘર હોય એમાં નાનું એવું મંદિર કે ફોટો રોજ અગરબત્તી દીવો તો આપણે કરતા જ હોય ને. ચોખા ઘીનો દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય. તો હું તમને દાખલો આપું કે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો કે ઉખાડું રાખો? તાળું જ મારે ને બધા, સ્વાભાવિક છે 100%. હવે આને 360 દી ચોખા ઘીના દીવા કરતા હોય તો 2 દી લગ્નમાં જાવી દી ધ્યાન ન રાખે. અને જો ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી શું કામ બાળવું જોઈએ? છોકરાને ન ખવડાવાય, લોટકા ન થાય. અને 80 વર્ષની માં ઘરે હોય, ખાટલામાં ઊભી ન થઈ શકતી હોય તો તમે ડેલું આવો. એ કે માં છે ને ભલે ઘરમાં ઊભા ન થઈ કે નહીં, પણ કોક આવશે ને તો અવાજ કરશે ને તો બાજુમાંથી આવશે. આ જીવતા જાગતા કોઈ સમજવા રાજી જ નથી. અને આનો આપણને ભરોસો નથી. ના ભાઈ દીવા ભલે કરવી, ડેલું તો વાહી ન જવાય ને. કોઈ હોનું લઈ જાય, કોઈ પૈસા લઈ જાય. એટલે પણ તો હું કામ ના ઘી બાળો છો? વિશ્વાસની વાત મારો કહેવાનો અર્થ આ છે. એટલે સમયની બલિહારી છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. સમય છે જે કાંઈ થાય હરિનું નામ આવા સંત સાધુના સાનિધ્યમાં રહીને કંઈક જે કાંઈ 5 નામ લેવાય એ જ તમારા મારા જમા થાય. આ મેં હમણાં જે બોલાવીને તમે કોઈ બોલ્યા નહીં. મેં કીધું એટલા માટે કે તમે બોલો તો તમારા ખાતામાં આવે. અમે બોલી તમારા ખાતામાં આવે. એટલે અમે તો જાઓ અહીંયા પૂંછડા ઝાલી ઝાલીને બેઠા કરી છે કે કંઈક બોલો, પણ તોય બધે જ્યાં જાવ અહીંયા પછી બોલે. કહેવાનો મારો મિનિંગ કોઈ ધૂન બોલાવતું હોય, કોઈ ભજન બોલાવતું હોય, કોઈ થાળ બોલાવતું હોય, કોઈક જે બોલાવતું હોય, પ્રેમથી બાપુ બોલવી જોઈએ. બધાએ મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. સાઉન્ડે મને બહુ મને હેરાન કર્યું. મજાનું આવ્યું. એ ભાઈ મથે છે પણ હવે કંઈક ઓપરેટિંગમાં કંઈક તકલીફ પડે છે. બધું સારું પણ કંઈક તકલીફ છે, ગમે તકલીફ હોય. કારણ કે આમાં મેં કીધું એમ 6ઠી રાત છે. હવે અમારું ગળું પૂરું થઈ રહ્યું એમાં પાછું સાઉન્ડનો અવાજ પાછો ભટકાય. અમને જે જોતું હોય બેકિંગ મળતું નથી એટલે મજા ન આવે. મને ન આવે એમાં તમને ક્યાંથી આવે? પણ છતાંય પછી હવે ટાઈમ તો કાઢી દેવો પડે ગમે એમ કરીને. પછી અમે એક જગ્યાએ આ સાઉન્ડ આવું કંદડતું હતું, પછી સાઉન્ડ એક વાર મૂકી દીધું. મેં વગર સાઉન્ડે કરીને અમે મરી જાવ. વગર સાઉન્ડે કર્યા પછી ઈ સારું. એટલે એવું થાય. જય માતાજી, જય સિયારામ.